રોહિતસિંહ રાજપૂત, જોનલ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આજે રાજકોટ તાલુકાના મગરવાડા ગામના પ્રાથમિક શાળાનો એક નાના ભૂલકાઓ પાસે બાળમજૂરી કરાવતા હોય અને પ્રિન્સિપાલની પોતાની કાર છે એમની સાફ સફાઈ કરાવતા હોય તેવા ચોંકાવનારા વિડીયો છે શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકિત છે અને આ વાતને વખોડી કાઢી છે। ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો, જે ગુરુઓ બાળમજૂરી અને શોષણની વિરુદ્ધના જે કાયદાઓના પાઠ બનાવે છે તે બાળકો પાસે આ રીતના સરકારી શિક્ષકો સાફ સફાઈ અને વેઠ કરાવે, શોષણ કરે, ખૂબ જ શરમજનક છે અને દુઃખદ છે। આ કોઈ ગુજરાતની અંદર પ્રથમ ઘટના નથી। છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ શિક્ષણ તંત્રની ઢીલી નીતિને કારણે કોઈ કડક કાર્યવાહી ન કરવાના બદલે રાજકોટની અને રાજ્યની મોટાભાગની શાળાઓની અંદર નાના બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે, મધ્યાહન ભોજનના વાસણ સાફ કરાવે છે। આવી રીતના પ્રિન્સિપાલો પોતાના ઘરના કામો નાના બાળકો પાસે કરાવવાની ઘટનાઓ વારંવાર આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો જે વિડીયો છે તે 3 અલગ અલગ ઘટનાઓનો છે। એક માટીનો જે ઢગલો છે તેમને ઉપાડવા માટે નાના ભૂલકાઓ કે જેમની ઉંમર 7 થી 8 વર્ષ છે તેમની પાસે આ મજૂરી કરાવે છે। પ્રિન્સિપાલની પોતાની કાર જાણે પોતે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ગાડીને સાફ કરવાનો તે રીતના નાના ભૂલકાઓ પાસે પાણીની ડોલ સાથે સાફ સફાઈ કરે છે। અને ત્રીજો વિડીયો મધ્યાહન ભોજનના જે જમીને પછી જે વાસણ બગડેલા હોય તે નાની બાળાઓ આ વાસણ સાફ કરી રહી છે। એક તરફ રાજ્ય સરકાર હણસે ગુજરાત જીતશે ગુજરાત જેવા પ્રોજેક્ટોના નામે ખોટી મોટી જાહેરાતો કરે છે, ત્યારે રાજ્યનું જે બજેટ છે તેનું 33 થી 35% જેટલું બજેટ શિક્ષણ પાછળ જો ખર્ચવામાં આવતું હોય અને આની ગ્રાન્ટો સાફ સફાઈથી માંડીને વહીવટી કામોની તમામ ગ્રાન્ટો સરકારી શાળાઓને આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને જે અમુક શિક્ષકો પોતાની જે ગ્રાન્ટ છે પોતાના ખીચામાં ગટગટાવી જતા હોય અને એનો જે હકનો પૈસો છે નાના બાળકો પાસેથી બાળમજૂરી કરાવે છે। ખરેખર ખૂબ જ શરમજનક છે। આવી રીતના નાના ભૂલકાઓની માનસિકતા પર ખરાબ અસર થાય। જે તમે ગુલામીના પાઠ ભણાવી રહ્યા છો તે કોઈ દિવસ શિક્ષણ જગતની અંદર ચલાવી ન લેવાય। આ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રીને અમે પત્ર લખીને આ અંગે ધ્યાન દોરીશું કે ભાઈ જે કામ શ્રમિકોને કરાવવાનું હોય, જે કોન્ટ્રાક્ટરો પાસે કરાવવાનું, તમે જેમની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ અંગેને આપો છો તે કામ તો રિયાલિટીમાં કોઈ કરતું જ નથી, નાના ભૂલકાઓ પાસે કરવામાં આવશે। આમાં બાળકો ભણશે કઈ રીતના? વાલી પોતાના બાળકને શૈક્ષણિક કામગીરી અર્થે શાળાઓએ મોકલતી હોય છે, પરંતુ શાળાઓએ આવો કોઈ દિવસ તપાસ કરતા નથી અને જેને લીધે આવી રીતના બાળકો આખો દિવસ આવી નાના મોટી સાફ સફાઈ અને આવા કામો કર્યા કરે છે અને આના જે પૈસા છે કોન્ટ્રાક્ટરો અને શિક્ષકો પોતાના ખીચામાં ભરી દેતા હોય, ખૂબ જ શરમજનક છે। આ બાબતને અમે સખ્ત શબ્દોમાં વખોડ્યો છે અને આ બાબતે ખૂબ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ કઈ રીતના થતી અટકે એ અંગે